આજરોજ હેડ ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સેનેટ મેમ્બર કપિલ જોશીએ આક્ષેપો સાથે કેટલાક ખુલાસા કરતા જણાવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ આપખુદી શાહીથી જે એન્ટ્રન્સ એક્ઝામનું તૂત નાખ્યું છે, એમાં લાખો રૂપિયાની કમાણી કરી છે, તે ગેરકાયદેસર છે. ડીન પોતાની ધોરાજી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ચલાવી રહ્યા છે. 45% સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ આપી ન શકે તેવો ભથ્થો બહાર પાડ્યો હતો. યુજીસી ગાઈડલાઇન પ્રમાણે SC/ST માટે કોઈપણ પ્રકારનું કટ ઓફ હોતું નથી. 22% જે રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય તેમને એડમિશન આપવા પડે. તો આ સરેઆમ યુજીસીની ગાઈડલાઇનનો અને ગુજરાત સરકારની ગાઈડલાઇનનો ભંગ થયો છે. યુનિવર્સિટીના VC ભણગે સાહેબને કહેવા માંગુ છું કે તમે કહો છો કે હું બધું કાયદેસર અને નિયમ અનુસાર ચલાવું છું, તો આ જે ડીન છે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, તેમની સામે પગલાં ભરશો કે કેમ તેવા સવાલો કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે અમારી માંગણી એક જ છે કે એક પણ SC/STના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહેવા જોઈએ અને 35% એડમિશન મળવું જોઈએ તેવું કાયદો કહે છે. વિદ્યાર્થીઓને FY BComમાં એડમિશન મળવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ નહીં મળે તો આવનાર દિવસોમાં અમારે યુજીસીને ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરવી પડશે. કોઈપણ SC/STનો વિદ્યાર્થી FY BComમાં પ્રવેશથી વંચિત ન રહેવો જોઈએ. સીટો ખાલી જ છે. છેલ્લા 15 વર્ષથી આ સીટો ખાલી રહે છે, તો આ સીટો ખાલી જ છે. સમગ્ર મુદ્દે તેઓએ પત્રકાર પરિષદમાં આક્ષેપો સાથે કેટલીક મહત્વના ખુલાસા રજૂ કર્યા હતા. આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જે મુખ્ય મુદ્દાઓ છે કે હાલમાં જે બીકોમ ની અંદર પ્રથમ પ્રવેશની અંદર જે કૌભાંડ થયું છે, 20 લાખ રૂપિયાનું ગેરકાયદેસર ઉઘરાણું આ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે પોતાની આપખુદી શાહીથી જે એન્ટ્રન્સ એક્ઝામનું જે તૂત નાખ્યું છે, એમાં જે એને લાખો રૂપિયાની જે કમાણી કરી છે એ ગેરકાયદેસર છે. બીજી વસ્તુ કે આજે નવો બાવો ચીપિયો વધુ ખખડાવે એવી રીતના આ તૂર મિજાજી આ ડીન પોતાની ધોરાજી આ ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર ચલાવી રહ્યા છે. આજે જે રીતે એને ફતવો બહાર પાડ્યો કે 45% સુધી કોઈ પણ માણસ, કોઈ પણ વિદ્યાર્થી એન્ટ્રન્સ એક્ઝામ આપી ના શકે, તો મારું એવું સ્પષ્ટ છે કે આજે યુજીસી ગાઈડલાઈન પ્રમાણે આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્પષ્ટપણે લખેલું છે કે સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિઝર્વેશન ઓફ પોલિસી ગવર્મેન્ટ ઇન યુનિવર્સિટી deemed to be university college and other granted institution and centers UGC ન્યૂ દિલ્હી. આમાં એ લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે કોઈ પણ જાતનું કટ ઓફ પર્સન્ટેજ હોતું નથી. આજે એમાં લખેલું છે કે નો રેસ્ટ્રિક્શન ઓફ પર્સન્ટેજ ઇઝ એપ્લિકેબલ while filling up backlog. કે બેકલોગના વિદ્યાર્થીઓ પણ હોય શેડ્યુલ કાસ્ટના કે ST કેટેગરીના, કોઈ પણ આ ઓલ વેકેન્સીની અંદર SC/ST કેટેગરીના જે 22% રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય એ લોકોને એડમિશન આપવા પડે ને આપવા જ પડે. તો આ સરેઆમ યુજીસી ના ગાઈડલાઈનનો અને ગુજરાત ગવર્મેન્ટનો સરેઆમ ભંગ થયો છે. તો યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે ભાણગે સાહેબ, હું એને કહેવા માંગુ છું કે સાહેબ તમે તો ભણગા ફૂટો છો કે હું તો આ યુનિવર્સિટી રૂલ્સ રેગ્યુલેશનથી ચલાવું છું, કાયદાથી ચલાવું છું, આ એક્ટથી ચલાવું છું. તો આ જે ડીન છે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, તો એની સામે તમે પગલા ભરશો? એને સરેઆમ યુજીસી ના ગાઈડલાઈનનું હત્યા કરી છે, ગુજરાત ગવર્મેન્ટના કાયદાનું પણ હત્યા કરેલી છે. તો તમે કાયદાની મોટી મોટી ડંફાસો મારો છો, તો કેમ આ પ્રજ્ઞેશ શાહ જેવા વ્હાઇટ કલર ગુંડાઓને બચાવી રહ્યા છો? કેમ આની પર પગલા નથી ભરતા? અમારી માંગ એક જ છે કે એક પણ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત ના રહેવા જોઈએ. એને 35% પણ એને એડમિશન મળવું જોઈએ. આ હું નથી કહેતો, આ યુજીસીની ગાઈડલાઈન કહે છે, આ ગુજરાત ગવર્મેન્ટનો કાયદો કહે છે. અને જે પણ એક સબ્જેક્ટમાં ફેલ થયેલા છે વિદ્યાર્થીઓ, એ લોકો એક્ઝામમાં પાસ થયા છે, એવા વિદ્યાર્થીઓની પણ જીકાસની અંદર એની એક્ઝામ તમે એન્ટ્રન્સ લ્યો કે ના લ્યો એ આખી વસ્તુ અલગ છે, પણ એવા બધા વિદ્યાર્થીઓને આ FY BComની અંદર પ્રવેશ મળવો જોઈએ એવી અમારી માંગ છે. અને ના મળે તો આવનારા દિવસોમાં ન છૂટકે અમારે યુજીસીને કે ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરવી પડશે. કોઈ પણ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ FY BComથી વંચિત ના રહેવો જોઈએ. સીટો ખાલી છે, છેલ્લા 15 વર્ષથી આ સીટો ખાલી રહે છે, તો આ સીટો પણ ખાલી છે. એ બીજી કોઈ પણ કેટેગરીમાં તમે ભરી ના શકો, પણ આ લોકોને બી તમારે 45% નીચે બી એને એડમિશન આપવા પડશે, ચાહે એન્ટ્રન્સ એક્ઝામ આપી હોય કે ના આપી હોય. એ જ અમારી માંગ સાથે આજે અમે પ્રેસ વાર્તા કરેલી છે.